હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જય દ્વારકાધીશ. અત્યારે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધી છે અને હવે હું કાનાને તૈયાર કરીશ. આગળનો બ્લોગ હું તમને કાનાને તૈયાર કરીને બતાવું. જય દ્વારકાધીશ. તો ગાઈઝ, આ છે અમારા રાધાજી અને કાનો. તો હવે હું કાનાને અને રાધાને તૈયાર કરીને આગળનો બ્લોગ તમને બતાવું. તો ગાઈઝ, આ કપડાં રાધાને પહેરાવીશું અને આ કપડાં કાનાને. તો ગાઈઝ, આપણે રાધાને અને કાનાને તૈયાર કરી દીધા છે. હવે હું તમને બતાવું રાધાને અને કાનાને. તો ગાઈઝ, હવે હું તમને એક બહુ મસ્ત જ વ્યૂ બતાવું. આપણે બેડરૂમમાં. તો ગાઈઝ, આ અમારા બેડરૂમમાંથી આવો વ્યૂ દેખાય છે. ગાઈઝ, આ વ્યૂ મને બહુ ગમે છે. જેવા ઉઠે એવો જ મસ્ત વ્યૂ. આ અમારો બેડરૂમ છે અને ત્યાંથી જ આ વ્યૂ. હવે ગાઈઝ, હું તમને બહારથી બતાવું કેવું લાગે છે. આપણે બહાર આવી ગયા છીએ. હવે હું તમને આગળનું બતાવું વ્યૂ. તો ગાઈઝ, અહીંથી અમારા ફ્લેટ દેખાય છે. આ ફ્લેટ છે અને અહીંથી પણ મસ્ત વ્યૂ. ગાઈઝ, આજથી આપણે ચેનલ લીધી છે કે 365 બ્લોગ આપણે બનાવીશું એક વર્ષમાં. ગાઈઝ, હવે હું કરું છું હોમવર્ક. તો હવે આગળનો બ્લોગ હું તમને હોમવર્ક કરીને બતાવીશ. તો ચલો મળીએ થોડી વાર પછી. બાય. હેલો ગાઈઝ, અત્યારે અમદાવાદમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હું તમને બતાવું. તો ગાઈઝ, અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ફૂલ પવન છે. તમે રોડ પણ જુઓ. તો ગાઈઝ, વરસાદ એકદમ વધારે પડે છે. પહેલાં તો એનાથી પણ વધી ગયો છે. આગળ દૂર તો કશું દેખાતું જ નથી. તો ગાઈઝ, વરસાદ ચાલુ હતો એટલે મમ્મી બનાવે છે પકોડા. ચલો હું તમને બતાવું. તો ગાઈઝ, મમ્મી બનાવે છે હાલ પકોડા. થોડી વારમાં ખાવા બેસીશું. તો ગાઈઝ, હાલ પકોડા બની ગયા છે. હવે અમે જમવા બેસીએ છીએ. હું તમને બતાવું પકોડા. તો ગાઈઝ, હાલ જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. બાય. હેલો ગાઈઝ, બપોરે આપણું હોમવર્ક થઈ ગયું હતું પૂરું. હવે હું અત્યારે આવ્યો છું નીચે ફ્લેટમાં. તો હું તમને નીચેનો અત્યારે વ્યૂ બતાવું. હાલ હું ફ્લેટમાં જ છું. તો ગાઈઝ, આ સામે ગેટ છે, થી એન્ટ્રી. આ ગાર્ડન. તો તમે અત્યાર સુધી જેઓને જેવો સપોર્ટ કર્યો છે તેઓ કરતા રહેજો. બ્લોગમાં પણ સપોર્ટ ફૂલ કરજો.
હવે આપણે ગાર્ડનની અંદર જઈ રહ્યા છીએ, તો ચલો. અહીંયાથી ગાર્ડનની એન્ટ્રી છે. અહીંયા મસ્ત બેસીશું. ગાઈઝ, અત્યાર સુધી તમે જેવો શોર્ટ્સ વિડીયોમાં સપોર્ટ કર્યો છે એને બ્લોગમાં કરજો. બાકી આજે તો આપણે ડેલી બ્લોગ બતાવ્યો આખો. હજી ટ્રાય કરીશ કે વધારે સારો બ્લોગ બને, અને મારો ટાર્ગેટ છે કે હું 1 વર્ષમાં 365 બ્લોગ રોજ બનાવીશ. એટલે એક દિવસને એક બ્લોગ એમ કરીને 1 દિવસમાં 365 બ્લોગ. તો ગાઈઝ, અમારા બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આગળનો બ્લોગ થોડી વાર પછી કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ, આપણો એક બીજો પણ ટાર્ગેટ છે કે આવતા 3 મહિનામાં આપણા કોઈ પણ બ્લોગમાં જો 1K વ્યુઅર્સ આવ્યા તો આપણે એસબી હિન્દુસ્તાની વર્લ્ડ ટીમને મળવા સ્પેશિયલ એમના ત્યાં જઈશું. આપણે એકવાર તો મળી લીધું છે વર્લ્ડ ટીમને, પણ જો હજી 1K વ્યૂઝ આવ્યા 3 મહિનામાં તો પાછા જઈશું. તો ગાઈઝ, ફૂલ સપોર્ટ કરજો. જો 3 મહિનામાં 1K વ્યૂઝ થઈ ગયા તો આપણે જઈશું એસબી હિન્દુસ્તાની ટીમને મળવા. તો ફાઇનલી ગાઈઝ, હવે હું ઘરે જાઉં છું. ઘરે જઈને ખાઈશું, પછી પાછા જો અવાશે તો નીચે આવીશું થોડી વાર માટે. તો હવે હાલ હું ઘરે જાઉં છું. તો ગાઈઝ, આજે ફર્સ્ટ બ્લોગ બનાવે છે ડેલી બ્લોગમાં, તો ફૂલ સપોર્ટ કરજો. જેવો તમે શોર્ટ્સ વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ તમે બ્લોગમાં પણ કરજો. અને આવતા 1 વર્ષની અંદર આપણા બ્લોગ ટ્રેન્ડિંગમાં આવી ગયા. બધા બ્લોગમાં જો મસ્ત વ્યૂઝ આવશે તો હવે હું આવતા વર્ષમાં દ્વારકા પણ જઈને તમને લાઈવ દર્શન કરાવીશ. તો હાલ તો બસ ગાઈઝ, ઘરે જાઉં છું. તો ગાઈઝ, આ લિફ્ટમાં છીએ, ઉપર જઈએ છીએ. હવે ઘરે જઈને ખાઈશ, પછી જો નીચે આવે છે ગાઈઝ. હેલો ફ્રેન્ડ્સ, તમે લોકોએ જે રીતે અમને શોર્ટ્સમાં સપોર્ટ કર્યો છે, અમારા શોર્ટ્સમાં વ્યુઅર્સને બહુ સરસ તમે લોકો સપોર્ટ કરીને લાવ્યા છો. એ રીતે અમે વ્લોગ નવા સ્ટાર્ટ કર્યા છે, તો વ્લોગની અંદર પણ અમને સપોર્ટ સારો કરજો. તમારી અમે આશા રાખીશું કે તમે અમારા વ્યુઅર્સ અંદર વધારે લાવો અને સબસ્ક્રાઈબ પણ નવા વધારો. જય દ્વારકાધીશ, જય માતાજી. તમારો એમ કોઈ સપોર્ટ અમને આપજો, વ્લોગ અમારા આગળ ચાલે એ રીતની હેલ્પ કરજો. તો હવે અમે બેસીએ છીએ જમવા. આજે મમ્મીએ બનાવી છે કાજુ કરી, તમને બતાવું. તો ગાઈઝ, હવે જમી લઈએ. આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે બીજો નવો બ્લોગ બનાવીશું. જય દ્વારકાધીશ, બાય.